નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત સરકારે એડમિશન પ્રક્રિયામાં ખૂબ જ મોટો ફેરફાર કરેલો છે। હવે હાયર એજ્યુકેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલું હશે તેને જ કોલેજમાં પ્રવેશ મળશે। ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે તેની ચર્ચા આ વિડીયોમાં કરેલ છે, તો વિડીયોને છેલ્લે સુધી જુઓ। સૌ પ્રથમ તો GCAS શું છે? તો GCASનું પૂરું નામ ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે। આ GCASની સાથે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, સરકારી, ખાનગી તેમજ ગ્રાન્ટેડ કોલેજો જોડાયેલી છે। તેથી હવે તમારે જો ધોરણ 12 પછી કોલેજના પ્રથમ વર્ષમાં કે ગ્રેજ્યુએશન પછી માસ્ટર ડિગ્રીમાં એડમિશન અથવા BEd વગેરેના પ્રથમ વર્ષમાં અલબત્ત યુનિવર્સિટી સાથે જોડાયેલ તમામ કોર્સમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે આ GCAS ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। રજિસ્ટ્રેશન વગર તમને કોઈપણ કોલેજમાં એડમિશન મળશે નહીં। હવે જોઈએ કે આ GCAS પર રજિસ્ટ્રેશનની પ્રોસેસ શું છે। સૌ પ્રથમ તો તમારે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારબાદ તમારી ફેકલ્ટી સિલેક્ટ કરી યુનિવર્સિટી, કોલેજ પસંદ કરવી। તમે ઈચ્છો એટલી તમે કોલેજો કે યુનિવર્સિટી પસંદ કરી શકો છો। આ રજિસ્ટ્રેશન 1/4/24થી શરૂ થઈ ગયેલ છે। ત્યારબાદ પોતાની શૈક્ષણિક માહિતી આપી ઓનલાઈન ફી ભરી અરજી ફાઇનલ સબમિટ આપવાની રહેશે। ત્યારબાદ પોર્ટલ પર હેલ્પ સેન્ટરની યાદી મૂકવામાં આવી હશે, તે મુજબ અથવા નજીકની કોલેજમાં આવા હેલ્પ સેન્ટરો હશે ત્યાં જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। આ મેરિટ લિસ્ટ અંગે જો તમને કોઈ ફરિયાદ હોય તો 2 દિવસની અંદર તમારે યુનિવર્સિટી કે કોલેજમાં પોતાની ફરિયાદ નોંધાવી શકો। ત્યાર પછી નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે, તે મુજબ તમને મળેલ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ યુનિવર્સિટી કે કોલેજની સૂચના મુજબ ફી ભરવાની રહેશે। હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં 1 કે 2 વિષયમાં ફેલ થયા હોય અને જૂન-જુલાઈમાં આવતી પૂરક પરીક્ષા આપી પાસ થાય તો તેમના માટે ફરીથી આ પોર્ટલ ઓપન કરવામાં આવશે। તો બસ આજે આટલું જ। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।